ખુશખબરી તુલા રાશિ બહુ મોટી ખુશખબરી આવવાની છે। ઢોલ નગારા વગાડવાની તૈયારી કરી લો। નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા આ વિશેષ જ્યોતિષના વિશેષ કાર્યક્રમમાં। આજે હું તમને એવી જાહેરાત કરવા જઈ રહ્યો છું કે સાંભળીને તમારા શરીરમાં રોમાંચની લહેર દોડતી થઈ જશે। જો અમારી આજની એક પણ વાત ખોટી સાબિત થઈ તો હું તમને પૂરા 1 લાખનું ઇનામ આપીશ। હા મિત્રો, પૂરા 1 લાખ। પણ મારી ફક્ત એક શરત છે, તમે આ પૂરો વિડીયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોજો। કોઈ પણ મહત્વપૂર્ણ વાત મિસ ન કરતા, કારણ કે જે વાતો હું તમને જણાવવાનો છું તેમને સાંભળીને તમે પોતે કહેશો કે ગુરુજી તમારો એક શબ્દ 100% સાચો છે। જો એક પણ વાત ખોટી લાગે તો તમે સંકોચ વગર કહી દેજો। હું પૂરા 1 લાખ આપવા તૈયાર છું। મિત્રો, આજની આ ભવિષ્યવાણી તમારા જીવન પર એવી રીતે બદલી નાખનારી છે, તૈયારીમાં નહીં પણ ખૂબ જ નજીકના ભવિષ્યમાં તમારા જીવનકાળમાં એવું પરિવર્તન આવવાનું છે કે તમને લાગશે જાણે સપનું જોઈ રહ્યા છો। 440 વોલ્ટનો ઝાટકો પણ લાગી શકે છે। એટલી મોટી અને ભયાનક ઘટના તમારા જીવનમાં ઘટવાની છે કે તમારો પૂરો પરિવાર ખુશીથી પાગલ થઈ જશે, પરંતુ સાથે જ તમારાથી બળનારા દુશ્મનો બળીને મરી જશે, રાખ થઈ જશે। અંતરિક્ષના તમામ ગ્રહોના ગોચરમાં બહુ મોટું પરિવર્તન થઈ ચૂક્યું છે। આનો પ્રભાવ તમારી રાશિ પર એટલો ઊંડો અને સકારાત્મક પડવાનો છે કે તમે પોતે હેરાન રહી જશો। અમારા ગુરુજી કહી રહ્યા છે કે તમારા જીવનમાં એક એવી ચમત્કારિક ઘટના ઘટવાની છે જેને કોઈ પણ તાકાત રોકી શકતી નથી। જે પણ આ વિડીયોને પૂરો જોશે તે માલામાલ થઈ જશે। હું જાણું છું કે આજે માત્ર નસીબવાળા જ આ વિડીયો જોઈ શકશે। જે બદનસીબ હશે તે આ વિડીયો સુધી નહીં પહોંચી શકે। જો તમારી સામે આ વિડીયો આવ્યો છે, જો તમે આને ક્લિક કરીને જોઈ રહ્યા છો, જો તમને તો ખૂબ અભિનંદન। ભગવાને તમને પસંદ કર્યા છે। હવે આ વિડીયોમાં જે વાતો જણાવવાનો છું તેને અંત સુધી ધ્યાનથી સાંભળજો। વિડીયો શરૂ કરતા પહેલા જેટલા પણ માતા રાણીના સાચા ભક્તો છે, વાલા ભક્તો છે, સૌથી પહેલા વિડીયોને 1 લાઈક જરૂરથી કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચા હૃદયથી જય માતાજી 3 વાર જરૂર લખી દેજો। માતા રાણીના સીધા આશીર્વાદ તમારા ઉપર અને તમારા પરિવારને પ્રાપ્ત થશે। અને તમારા રાશિના શુક્રદેવનું નામ પણ જરૂરથી લખો। તુલા રાશિ, જરા ધ્યાનથી સાંભળો। જીવનમાં કંઈક એવું ભયંકર અને સકારાત્મક ઘટના ઘટિત થવાની છે જેની કલ્પના પણ તમે ક્યારેય નહીં કરી હોય। ગ્રહ સિતારાઓ બહુ મોટો સંકેત આપી દીધો છે। હવે તમારી જિંદગીમાં 4 ચાંદ લાગવાના છે। આગામી થોડા સમય સુધી તમારે કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવું પડશે, કેટલીક સાવચેતીઓ રાખવી પડશે। મંગળ ગ્રહ તમારા પક્ષમાં દેખાઈ રહે છે, એટલા માટે તમારા જીવનમાં કંઈક મોટો ચમત્કાર થવાનો છે। આ સમય તમારા માટે એટલો ખાસ અને મહત્વપૂર્ણ છે કે જીવનમાં વારંવાર આવો સમય નથી આવતો। એટલા માટે આને એમ જ બરબાદ ન કરતા, નહીતર જિંદગીભર પછતાતા રહેશો। આજનો આ જ્યોતિષ કાર્યક્રમ તમારી કુંડળીનું સારી રીતે વિશ્લેષણ કરીને તૈયાર કરવામાં આવ્યો છે, એટલા માટે આને શરૂઆતથી અંત સુધી જોજો। હું જાણું છું તમે છેલ્લા થોડા દિવસોથી નહીં પણ છેલ્લા વર્ષોથી વધારે પરેશાન ચાલી રહ્યા છો। એક મુસીબતમાંથી છુટકારો મળે છે તો બીજી મુસીબત દરવાજા પર આવીને ઊભી થઈ જાય છે। આખરે એવું તમારી સાથે કેમ થાય છે? કયા કારણે તમારા જીવનમાં તમામ પરેશાનીઓ ચાલી રહી છે? ચાલો આના વિશે સંપૂર્ણ માહિતી વિસ્તારથી વાત કરીએ। પરંતુ સૌથી પહેલાં એક વાત, પૂરો જ્યોતિષ કાર્યક્રમને બિલકુલ પણ મિસ ન કરતા શરૂઆતથી અંત સુધી જોજો, કારણ કે આના માધ્યમથી હું તમને એવી માહિતી આપવાનો છું જેને જાણીને તમે પોતાનું જીવન બદલી શકો છો। ગીતા પર હાથ મૂકીને કહું છું, આ કાર્યક્રમના માધ્યમથી જે પણ માહિતી આપીશ તે 100% સચોટ હશે। ખૂબ જ નજીકના ભવિષ્યમાં
એક રાત્રિના વિશેષ સમયમાં એક દૈવી શક્તિ તમારા ઘરે આવવાની છે. તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. એક દેવી માના ચરણ તમારા ઘરના આંગણામાં આવવાની છે. તે તમારી કુળદેવી પણ હોઈ શકે છે અને તમારા ઘરે બેસાડેલી માતા પણ હોઈ શકે છે, જે તમારી રક્ષા કરવા માટે આવે છે. સાથે જ એક બહુ મોટી ઘટના ઘટિત થવાની છે, જેના માટે તમારે સાવધાન રહેવાની જરૂર છે. આખરે આ દેવી શક્તિ કોણ છે અને કઈ ઘટના તમારા જીવનમાં ઘટવાની છે, આની સંપૂર્ણ માહિતી વિસ્તારથી જાણીશું. પરંતુ સૌથી પહેલા આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું, જો હજુ સુધી લાઈક નથી કર્યું તો અત્યારે જ કરી દો. કમેન્ટ બોક્સમાં સાચા મનથી શ્રદ્ધાભાવથી હર હર મહાદેવ, જય ભોલે બાબા અને જય બાગેશ્વર ધામ સરકાર અવશ્ય લખો. જો પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને અવશ્ય જોડાઈ જાઓ. તમારા આવનારા જીવનકાળમાં શું થવાનું છે આની સંપૂર્ણ માહિતી વિસ્તારથી જણાવીશું. પરંતુ પૂરો કાર્યક્રમ જોવો જરૂરી છે, કારણ કે કેટલાય ભાઈ બહેન પૂરો કાર્યક્રમ નથી જોતા અને પછીથી કહે છે કે કોઈ બદલાવ ન થયો. જો તમે પોતાનું જીવન બદલાવવા માગો છો, સુખ પ્રાપ્ત કરવા માગો છો, તો પૂરો જોજો અને બતાવેલી વાતોને ધ્યાનથી સાંભળજો. હું ગેરંટી આપું છું, જો પૂરો જોઈ લેશો તો કિસ્મત પૂરી રીતે બદલાઈ જશે. જો એવું ન થયું તો હું તમને 1 લાખ રૂપિયા ઇનામ આપીશ. તુલા રાશિના મિત્રો, તમારી કુંડળીમાં એક મહાસંયોગનું નિર્માણ થઈ ચૂક્યું છે. હવે તમને બહુ મોટી અને ભયાનક ખુશખબરી મળવાની છે. ચારેય તરફથી ખુશખબરી જ મળવાની છે. દરેક ગલી મહોલ્લામાં તમારા નામની ચર્ચાનો વિષય હશે. ઢોલ અને નગારા વગાડીને નાચવું પડશે. એવી ભયાનક ખુશખબરી કળિયુગમાં પહેલીવાર તમને મળવાની છે. તમે બહુ ભાગ્યશાળી છો, બહુ કિસ્મતવાળા છો. તમારા ભાગ્યમાં જે લખ્યું છે તે જો તમને મળશે, પરંતુ જે નથી લખ્યું તે પણ અત્યારે મળવાનું છે. એવો ભયંકર બદલાવ તમારા ગ્રહ ગોચરમાં થઈ ચૂક્યો છે. તુલા રાશિ, હવે તમારું જીવન પૂરી રીતે બદલાઈ જશે. તમારી કિસ્મત સૂરજની જેમ ચમકવા લાગશે. મધ્યરાત્રિના સમયે કૂતરાને એક નાની વસ્તુ ખવડાવી દેજો. પૈસા ગણતા ગણતા થાકી જશો, એટલા પૈસા આવશે. તમારી ગરીબી એક ઝાટકે સમાપ્ત થઈ જશે. ઘર પૈસાથી ભરાઈ જશે. એટલા પૈસા આવશે કે 7 જન્મ સુધી બેસીને ખાશો તો પણ ખતમ નહીં થાય. બસ એક નાનું કામ કરવાનું છે. મધ્યરાત્રિના સમયે કૂતરાને તે નાની વસ્તુ ખવડાવી દેજો. ત્યારબાદ ધનની દેવી માતા લક્ષ્મી તમારા ઘર પર મહેરબાન થઈ જશે. તેઓ પ્રસન્ન થઈ જશે અને તમને કળિયુગની સૌથી મોટી ખુશખબરી પ્રદાન કરશે. તમે જીવનમાં જેટલા વધારે દુઃખ દર્દ વેઠ્યા છે, એટલો જ વધારે લાભ પ્રાપ્ત થવાનો છે. હવે તમારા કર્મોનો હિસાબ થવાનો છે અને કર્મ અનુસાર ફળ મળશે. ધનની દેવી માતા લક્ષ્મીની કૃપાથી બહુ વધારે ધન દોલત મળવાની છે. એટલી વધારે કે તમે સંભાળી નહીં શકો. જો જીવનમાં કોઈ પરેશાની ચાલી રહી છે તો તેનાથી પણ છુટકારો મળી જશે. એવા શુભ સમયનું નિર્માણ થઈ રહ્યું છે. જે લોકો તમને પરેશાન કરતા હતા, જે તમારી પ્રગતિ જોઈને બળતા હતા, જે લોકો ષડયંત્ર રચતા હતા, તેઓ હવે તમારી સામે ઘૂંટણ ટેકવાના છે. દુશ્મનોનો સર્વનાશ અને સત્યનાશ થવાનો છે. આ મારી ગેરંટી છે. કરોડોની ધન સંપત્તિ હાથ લાગવાની છે. કળિયુગમાં સતયુગની ખુશખબરી તમને મળવાની છે. એટલા માટે ઢોલ અને નગારા બંને વગાડવા પડશે. પૂરા ગામ મહોલ્લામાં મીઠાઈ વેચવી પડશે. કારણ કે આજે જે ખુશખબરી મળવાની છે તેની હજારો વર્ષોથી લોકો રાહ જોઈ રહ્યા હતા. સાધુ સંત તપસ્યા કરી રહ્યા હતા, પરંતુ એવી ખુશખબરી આજ સુધી કોઈને નથી મળી જે આજે તમને મળવાની છે. સતયુગમાં જેમ લોકો બહુ શક્તિશાળી હતા, જે ઈચ્છતા હતા તે એક ઝાટકે પ્રાપ્ત કરી લેતા હતા, એવું જ હવે તમારા જીવનમાં થવાનું છે. તમારા અંદર એક એવી શક્તિ પ્રવેશ કરવાની છે, એક એવી દૈવી શક્તિ પ્રવેશ કરશે કે તમે બહુ શક્તિશાળી બની જશો. જે વસ્તુ પ્રાપ્ત કરવા ઈચ્છો એક ઝાટકે પ્રાપ્ત કરી લેશો. તમારી પાસે દરેક એ વસ્તુ હશે જે તમે ઈચ્છો. આ શક્તિનો ઉપયોગ કરીને તમે પોતાના ગામ મહોલ્લાની પણ કિસ્મત બદલી શકો છો. તમે પોતાના મહોલ્લાના રાજા બની શકો છો.
આખરે આ દૈવી શક્તિ તમારા અંદર પ્રવેશ કરવા કેમ ઈચ્છે છે? આખરે તમને કરોડપતિ બનાવવા કેમ ઈચ્છે છે? આખરે તમારી પાસે શું ઈચ્છે છે? આ બધું વિસ્તારથી જણાવીશું, પરંતુ પહેલા લાઈક કરી દો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી અને જય માં ભદ્રકાળી લખી દો. આ દૈવી શક્તિ તમારા અંદર એટલા માટે પ્રવેશ કરી રહી છે કારણ કે ગયા જન્મમાં તમે બહુ સારા કર્મ કર્યા હતા, બહુ વધારે લોકોની મદદ કરી હતી, ગૌ માતાની સેવા કરી હતી. એટલા માટે આ શક્તિ તમારા અંદર પ્રવેશ કરવા ઈચ્છે છે અને તમારા હાથે લોકોની સેવા કરાવવા ઈચ્છે છે. આની કૃપાથી તમારી પાસે કોઈ પણ વસ્તુની કમી નહીં હોય. ધન દોલત, ગાડી, બંગલો, હીરા મોતી, સોનું ચાંદી બધું જ હશે, પરંતુ નિસ્વાર્થ ભાવથી લોકોની સેવા કરવી પડશે. જેટલી વધારે મદદ કરશો જેટલું વધારે ધન દોલત આવશે. આ મારી 100%ની ગેરંટી છે. આ દૈવી શક્તિ કોઈ બીજી નથી, ધનની દેવી માતા લક્ષ્મી છે. જ્યારે કોઈના પર માતા લક્ષ્મી મહેરબાન થઈ જાય છે ત્યારે જીવન પૂરી રીતે બદલાઈ જાય છે. એવું જ તમારી સાથે થવાનું છે. હવે તમારું જીવન પૂરી રીતે બદલાઈ જશે, કિસ્મત ચમકવા લાગશે. એટલા માટે શરૂઆતમાં જ કહ્યું હતું કે ઢોલ નગારા વગાડીને નાચવું પડશે અને પૂરા ગામ મહોલ્લામાં મીઠાઈ વહેંચવી પડશે. પૂરા મહોલ્લામાં લોકોનું મોં મીઠું કરાવવું પડશે. એટલા માટે મીઠાઈનો ઓર્ડર આપી દો. ફક્ત થોડા સમયની અંદર જ તમને આ ખુશીઓ મળવાની છે કે તમે દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાંથી એક બની ચૂક્યા છો. હવે જે ઈચ્છો છો તે એક ઝાટકે પ્રાપ્ત કરી શકો છો. જે વ્યક્તિની ઈચ્છો તેને કરોડપતિ બનાવી દેશો. એટલી મોટી શક્તિ તમારા હાથમાં આવવાની છે. આ દેવીની કૃપાથી તમારું જીવન ધન્ય થઈ જશે. દરેક વ્યક્તિનો તમારો ચમત્કાર જોઈને હેરાન રહી જશે. બધા ચકિત પરેશાન રહી જશે. એટલો મોટો ચમત્કાર તમારા જીવનમાં થવા જઈ રહ્યો છે. તુલા રાશિ, ખૂબ ખૂબ અભિનંદન. તમારી કિસ્મત ફરીથી એકવાર બદલાવા જઈ રહી છે. ફરીથી બધું સુખ સુવિધા મળવાનું છે. ફરીથી જીવનમાં નવું પરિવર્તન આવવાનું છે. તમે પોતાના મહોલ્લાના સૌથી અમીર માણસ બનવાના છો. દુનિયામાં કોઈ એવો વ્યક્તિ નથી જે તમારા જેવો કિસ્મતવાળો હશે. તમે બહુ કિસ્મતવાળા છો. આ વસ્તુ તમને ખૂબ જ નજીકના ભવિષ્યમાં ખબર પડી જશે. તમને અહેસાસ થઈ જશે કે તમારા જેવો ભાગ્યશાળી કોઈ નથી. હંમેશા સારું કાર્ય કરતા રહો. જે વ્યક્તિ સારું કાર્ય કરે છે તેના પર દેવી દેવતાઓના આશીર્વાદ હોય છે. તેની એક દિવસ એવી કિસ્મત પલટાય છે કે જોવાવાળા જોતા રહી જાય છે. એવું જ હશે. એવું જ હવે તમારી સાથે થઈ રહ્યું છે. હવે તમે પોતાની આંખોથી જોશો કે તમારી કિસ્મત એક ઝાટકે કેવી રીતે બદલાય છે. ખૂબ જ નજીકના ભવિષ્યમાં તમારા જીવનકાળમાં એક એવી ઘટના ઘટિત થવાની છે જેને સાંભળીને તમારું શરીર કાંપવા લાગશે. પૂરું શરીર થરથર કાંપવા લાગશે. આ ઘટના તમારા જીવનમાં ગમે તે ભોગે થઈને જ રહેશે. આ થવાથી દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી. પરંતુ ગભરાવાની વાત નથી. બિલકુલ ચિંતા ન કરો. આ ઘટના તમારા માટે બહુ જ શુભ સાબિત થવાની છે. આ તમારી જિંદગી બદલીને મૂકી દેશે. ખૂબ જ નજીકના ભવિષ્યમાં તમારા ઘરમાં એક અદ્ભુત શક્તિના ચરણ પડવાના છે. એક દેવતાના ચરણ તમારા આંગણામાં પડવાના છે. આ દેવતા છેલ્લા કેટલાય વર્ષોથી તમારા ઘર પરિવાર પર નજર બનાવી રાખેલી હતી અને પૂરા પરિવારની રક્ષા કરી રહી હતી. તમારા જીવનમાં બહુ મોટી મુસીબતો આવી છે, પરંતુ તમને વધારે ફરક ન પડ્યો કારણ કે આ દેવતાએ તમને દરેક પરેશાનીમાંથી બહાર કાઢ્યા છે. આ દેવતાએ તમારો બહુ સાથ આપ્યો છે. એટલા માટે તમે તમારો પરિવાર સહી સલામત છો. નહીતર તમારો પરિવાર ઉજળી ગયો હોત. પૂરો પરિવાર રોડ પર આવી ગયો હોત. કારણ કે તમારા ઘરને બરબાદ કરવા માટે એક તાંત્રિક બાબાએ જાદુ ટોણો કર્યો હતો. તમારા દુશ્મને તાંત્રિક બાબા સાથે મળીને આ જાદુ ટોણું કરાવ્યો હતો. પરંતુ આ દેવતાના કારણે દુશ્મનનો મનસૂબો પૂરો ન થઈ શક્યો. જો આ દેવતાના આશીર્વાદ તમારા પર ન હોત, જો આ દેવતા તમને આ માયાજાળથી ન બચાવતા, તો આજે તમારું પૂરું જીવન વિખેરાઈ ગયું હોત.
પરિવાર રોડ પર ભીખ માગી રહ્યો હોત, તમે પણ દરની ઠોકરો ખાઈ રહ્યા હોત, તમે બહુ ભાગ્યશાળી છો, તમે બહુ કિસ્મતવાળા છો જે તમારા પર આ દેવતાની કૃપા અને આશીર્વાદ બનેલા છે. જ્યાં સુધી આ આશીર્વાદ તમારી સાથે છે, તમારો કોઈ વાળ પણ વાંકો નથી કરી શકતું, કોઈ પણ કંઈ બગાડી નથી શકતું, પરંતુ છતાં પણ પોતાના દુશ્મનોથી થોડું સાવધાન રહેવું પડશે. દુશ્મન હંમેશા વિચારે છે કે તમને કઈ રીતે ખાડામાં ધકેલવામાં આવે, પરેશાનીમાં નાખવામાં આવે. એટલા માટે તે હંમેશા કોઈને કોઈ તાંત્રિક બાબાને મળતો રહે છે અને જાદુ ટોણો કરાવતો રહે છે. એવું કરીને દુશ્મન તમારું કંઈ બગાડી શકતો નથી. પરંતુ જો તમે થોડાક સતર્ક રહેશો, થોડાક તર્કશીલ રહેશો તો વધારે સારું રહેશે. એટલા માટે તમને હું એક જ વાત કહેવા માંગીશ, જે નામનો વ્યક્તિ તમારા જીવનમાં છે અને જેનું નામ આર અક્ષરથી શરૂ થાય છે, તેનાથી સંબંધ નાતો તોડી લો. તે વ્યક્તિ તમારો સૌથી મોટો દુશ્મન છે. આ જ નામના વ્યક્તિથી તમારા જીવનમાં તમામ પરેશાનીઓ જોવા મળે છે. આ વ્યક્તિ હંમેશા તમારી સફળતામાં ટાંગ અડાવે છે. એટલા માટે આનાથી અંતર બનાવી લેવું જોઈએ. આ નામનો જે દુશ્મન છે કોઈ પારકો નથી, તમારો પોતાનો જ છે. તમે આ વ્યક્તિને સારી રીતે જાણો છો. આ વ્યક્તિ તમારો પડોશી જ છે. નામ સાંભળશો તો તમારા હોશ ઉડી જશે. જ્યારે તમે પોતાના દુશ્મનનું નામ સાંભળશો તો વિશ્વાસ નહીં કરી શકો કે આ એ જ વ્યક્તિ છે જે તમારો દુશ્મન છે. કારણ કે આ વ્યક્તિ પર તમે બહુ વધારે વિશ્વાસ કરો છો, બહુ વધારે ભરોસો કરો છો. તમે ક્યારેય સપનામાં પણ નથી વિચારી શકતા કે આ તમારી સાથે ખોટું કરશે, પરંતુ આ તમારો સૌથી મોટો દુશ્મન છે. આ પુરાવા પ્રૂફ સાથે જણાવવાનો છું. એટલા માટે પૂરો કાર્યક્રમ અંત સુધી જોજો. દુશ્મન કોઈ બીજું નથી હોતું, તમારું પોતાનું જ હોય છે. જ્યારે તમે કોઈના પર બહુ વધારે ભરોસો કરવા લાગી જાઓ છો અને તે વ્યક્તિ તમારાથી આગળ વધવા લાગે છે, તો તે વ્યક્તિ તમારો દુશ્મન બની જાય છે. તે ક્યારેય નથી ઈચ્છતો કે તમને તેનાથી આગળ વધો. તે ક્યારેય નથી ઈચ્છતો કે તમે સારું જીવન જીવો. એટલા માટે તે તમારો દુશ્મન બની જાય છે અને તમને બરબાદ કરવા માટે જાત જાતના વ્યૂહરચના અપનાવવા લાગે છે. ક્યારેય કોઈના પર એટલો ભરોસો ન કરો કે તમારી જિંદગી પૂરી રીતે બરબાદ કરી દે. જ્યારે તમે કોઈના પર બહુ વધારે ભરોસો કરો છો તો તે તમારા ભરોસાનો ખોટો ફાયદો ઉઠાવવા લાગે છે અને તમને બરબાદ કરવા માટે તત્પર થઈ જાય છે. તે તમારી પાસેથી એક એક કરીને બધી રહસ્યની વાતો જાણી લે છે. આવનારા સમયમાં તમે શું કરવાના છો, આગામી પગલું શું થવાનું છે, આ બધી વાતો જાણીને તમારા પર તાંત્રિક બાબા પાસે જઈને જાદુ ટોણો કરાવે છે અને તમારું કામ બગાડવાનો પ્રયાસ કરે છે. પરંતુ તમારા દેવોના દેવ મહાદેવજીના આશીર્વાદ છે. એટલા માટે તમારો દુશ્મન ક્યારેય સફળ થઈ શકતો નથી. દુશ્મને તમને બરબાદ કરવા માટે ઘણીવાર સાધુ બાબા પાસે જઈને જાદુ ટોણો કરાવે છે, પરંતુ મહાદેવજીએ તમને દરેક વખતે બચાવી લીધા છે. એટલા માટે મહાદેવજીનો ખૂબ ખૂબ આભાર માનો. તમારો જે દુશ્મન છે તે વ્યક્તિનું નામ આર અક્ષરથી શરૂ થાય છે અને અમુક નામ જેમનાથી તમને શંકા છે. જો તમારી જિંદગીમાં કોઈ પણ એવો વ્યક્તિ છે જેનું નામ આર અક્ષરથી શરૂ થાય છે તો તેનાથી અંતર બનાવી લો. જ્યારે આપણે આપણા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ તો અવારનવાર લાગે છે કે આ બાહ્ય શક્તિઓનું પરિણામ છે, પરંતુ ક્યારેક ક્યારેક આપણા સૌથી મોટા દુશ્મન આપણા પોતાના જ હોય છે. આ સાંભળવામાં અજીબ લાગી શકે છે, પરંતુ સત્ય એ જ છે કે ઘણીવાર આપણા નજીકના લોકો જ આપણો સૌથી મોટા ગદ્દાર સાબિત થાય છે. તમારા જીવનમાં પણ 3 એવા ગદ્દાર છે જે તમારી નજીક છે. આના પછી મોટું કરાવવાના મામલે આ જ ગદ્દાર પાર્ટીઓએ તમારા જીવનને બરબાદ કરી દીધું છે. જ્યારે બાગેશ્વર બાબાએ તમારા વિશે જોયું તો તેઓ પણ હેરાન રહી ગયા. આ ગદ્દારોના નામ જાણીને તમારા પણ હોશ ઉડી શકે છે. આમાંથી એક વ્યક્તિ તમારા ઘરમાં રહે છે, જ્યારે અન્ય 2 તમારા નજીકના સંબંધી છે.
આ ત્રણેય મળીને તમારા પરિવારને બરબાદ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. પહેલો ગદ્દાર તમારા પરિવારનો સભ્ય છે, જેને તમે હંમેશા ભરોસાને લાયક સમજ્યા, પરંતુ આ વ્યક્તિ તમારા વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યો છે. તમારી યોજનાઓને નિષ્ફળ બનાવવાની કોશિશ કરી રહ્યો છે. બીજા અને ત્રીજા ગદ્દાર તમારા નજીકના સંબંધીઓ છે, જેમણે તમારો વિશ્વાસનો ફાયદો ઉઠાવ્યો છે અને તમારા વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે. બાગેશ્વર બાબાએ કહ્યું છે કે આ ગદ્દારોનો પર્દાફાશ કરવો અત્યંત આવશ્યક છે, કારણ કે આ લોકો તમારા જીવનને મુશ્કેલ બનાવી રહ્યા છે. તમારે આની ઓળખ કરવી પડશે અને આના વિરુદ્ધ પગલાં ભરવા પડશે. છેલ્લા 15 વર્ષોમાં જે નથી થયું તે હવે થવાનું છે. આ ગદ્દારોએ તમારા પરિવારને વિભાજિત કરવા અને તમારા જીવનને બરબાદ કરવાની યોજના બનાવી લીધી છે. આ સ્થિતિમાં તમારે સતર્ક રહેવું પડશે. આ ગદ્દારોની ઓળખ કરો અને તેમની વિરુદ્ધ સાચા પગલાં ભરો. જો તમને કોઈના પર શંકા છે તો તેની ગતિવિધિઓ પર નજર રાખો. પરિવાર અને પ્યારા મિત્રોનો સહયોગ અને સંત સમાગમ મહત્વપૂર્ણ હોય છે, એટલા માટે તેમની સલાહ લો. ભગવાન પર ભરોસો રાખવો પણ ખૂબ જ જરૂરી છે કે તેઓ હંમેશા સાચું માર્ગદર્શન આપે છે. આ ગદ્દારોનો સામનો કરવો મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ આ બહુ જરૂરી છે. જો તમે એવું નહીં કરો તો તમારા જીવનને બરબાદ કરી શકે છે. ભગવાન પર ભરોસો રાખવો પણ ખૂબ જ જરૂરી છે. આ એક સાથે આવશે, એટલા માટે ગદ્દારોનો પર્દાફાશ કરો અને યોગ્ય પગલાં ભરો, જેથી આવનારા દિવસોમાં તમારી સ્થિતિ સુધરી શકે. તમે તમારી આસપાસના લોકો પર બહુ ભરોસો કરો છો. જો આ લોકો તમને કહી દે કે આ ઝેર નથી પરંતુ મીઠાઈ છે, તો તમે તેમની વાત માનીને તે મીઠાઈ ખાઈ લેશો, પરંતુ વાસ્તવમાં તે ઝેર હોઈ શકે છે, કારણ કે આ લોકોએ તમારા વિરુદ્ધ કાળા જાદુ અને ટોણા ટોટકા કરાવી રાખ્યા છે. તમે પૂરી રીતે વશમાં આવી ચૂક્યા છો. તમારા ઘરના લોકો પણ આના પ્રભાવમાં છે. તમારે જલ્દી જ સતર્ક રહેવાની આવશ્યકતા છે, કારણ કે આ લોકો હવે બહુ શક્તિશાળી થઈ ચૂક્યા છે. આવનારા દિવસોમાં તેઓ તમારી સાથે એક એક કરીને બહુ રમત રમવાના છે. હું તેમના નામ અને ઓળખ તમારી સાથે શેર કરીશ, એટલા માટે જ્યોતિષ કાર્યક્રમને પૂરો ધ્યાનપૂર્વક જુઓ. જો તમે અત્યાર સુધી આ ગદ્દારોના નામ નથી જાણતા તો જલ્દી કરો, કારણ કે બહુ મોડું થઈ શકે છે. કૃપા કરીને મૂર્ખતાપૂર્ણ કાર્ય ન કરો અને પૂરો કાર્યક્રમ જુઓ. લાઈક કરો અને કોમેન્ટમાં સાચા મનથી જય બજરંગબલી જરૂરથી લખો. બાલાજી મહારાજની કૃપા આપ પર બનેલી રહે. હવે જાણીએ તે કયા 3 દુશ્મન છે જે તમારી સાથે રહે છે અને તમારી થાળીમાં છેદ કરી રહ્યા છે. હું રોજ આટલી મહેનત કરું છું અને મહત્વપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ લાવું છું, એટલા માટે કૃપા કરીને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો માતાજીનું નામ લઈને આ જ્યોતિષ કાર્યક્રમની શરૂઆત કરીએ. તમારી એક નબળાઈ છે, એ છે કે તમે ભવિષ્યની ચિંતામાં પોતાની આજને ભૂલાવી દો છો. તમે પોતાના આજને બરબાદ કરી રહ્યા છો. ભવિષ્ય ત્યારે જ સારું થશે જ્યારે તમે આજનો સમય સારો હશે. જો તમે આજે ખુશ છો તો ભવિષ્યમાં પણ ખુશનમા હશે. તમે વીતેલા કાલને લઈને પરેશાન થાવ છો. ભલે તમે કંઈ ખોયું હોય કે કોઈ મુશ્કેલી વેઠી હોય, પરંતુ જીવન ત્યારે જ સમર્થ થશે જ્યારે તમે વર્તમાન ક્ષણોનો આનંદ લેશો. જીવન વીતેલા કાલમાં નથી અને આવનારા કાલમાં પણ નથી, પરંતુ વર્તમાન ક્ષણમાં છો. જો આજે તમે એક ઝૂંપડીમાં છો તો પણ ખુશીથી રહો, કારણ કે મહેલોમાં રહેવાવાળા પણ પોતાના દુઃખોથી ગ્રસ્ત હોઈ શકે છે. જીવન આ જ ક્ષણમાં છે, એટલા માટે આને પૂરી રીતે જીવો. કાલની ચિંતા છોડીને આજને જીવો, કારણ કે ભવિષ્યની કંઈ ખબર નથી. હવે ચાલો જ્યોતિષ કાર્યક્રમની શરૂઆત કરીએ. જરા ધ્યાનથી સાંભળો. જ્યારે બાગેશ્વર ધામ સરકારના બાબાજીએ તમારા વિશે જોયું તો તેમને પણ હેરાની વ્યક્ત કરી. તમારા સૌથી ખતરનાક 3 દુશ્મનોના નામ સામે આવ્યા છે, જે તમારા વિશે બધું જ જાણે છે. તમારા ઘરની નાની નાની વસ્તુથી લઈને તમારા ઘરના લોકોની ગતિવિધિઓ સુધી આની નજર 24 કલાક તમારા ઘર પર રહે છે. જ્યારે પણ આ લોકોને મોકો મળે છે તો તેઓ પોતાની ચાલ ચાલી દે છે.
તેઓ તમારા પર તંત્ર મંત્ર અને ટોટા ટોટકા કરાવી રહ્યા છે. આ દુશ્મનોને તમારી પ્રગતિથી ઈર્ષા છે અને તેઓ તમારા ઘરના લોકોને પણ પોતાના વશમાં કરવા માંગે છે. કેટલાક લોકો તમારા ઘરમાં પહેલા જ આના પ્રભાવમાં આવી ચૂક્યા છે અને હવે તેઓ તમારા ઘર પર તંત્ર મંત્ર કરાવી રહ્યા છે, જેના કારણે તમારા ઘરના લોકો આના કબજામાં આવી ચૂક્યા છે. તેઓ તમારા ઘર પર તમારા ઘરના લોકો છે. તમારા દુશ્મનો જે પણ કહે છે, તમારા ઘરના લોકો તેની વાત માને છે અને તેની પ્રશંસા કરે છે. આ દુશ્મન તમારી આસપાસ જ છે, જે તમારી થાળીમાં બેસે છે અને તે જ થાળીમાં છેદ કરી રહ્યો છે. તમારી કુંડળી અને સિતારાઓના આધારે હું હવે તમારા સૌથી મોટા 3 દુશ્મનો વિશે વિસ્તારથી જણાવીશ. પહેલા દુશ્મનનું નામ સાંભળીને તમે બહુ મોટો ઝાટકો લાગશે અને તમે વિચારવા પર મજબૂર થઈ જશો કે ગુરુજી બોલી રહ્યા છે તે સાચું છે. તમને ખબર છે કે આ દુશ્મનોથી તમારે તરત જ સમણ તોડી લો. ભલે આ તમારો સગો ભાઈ હોય કે તમારી બહેન હોય, સમણની ઊંડાઈ કોઈ માયાને નથી રાખતી. તમારે આનાથી નાતો તોડવો પડશે. જેમ કે પહેલાં મેં કહ્યું, એક દુશ્મન તમારા ઘરમાં જ રહે છે અને બાકીના 2 દુશ્મન તમારા નજીકના સંબંધીઓ છે. તમે આના પર પૂરી રીતે ભરોસો કર્યો છે અને આનાથી તમારી ઊંડી જાણ પહેચાન છે. તમારી કુંડળી અનુસાર તમારા જીવનમાં દુશ્મની બહુ ઓછી છે અને તમારા દુશ્મન પણ તમારા પોતાના છે. આજ કોઈ બહારના દુશ્મન નથી. તમારી સાથે કોઈ લડાઈ ઝઘડો નથી થયો. આ દુશ્મન તમારી આદતો અને તમારા ભરોસાનો ફાયદો ઉઠાવી રહ્યો છે. ખૂબ જ નજીકના ભવિષ્યમાં લોહીની નદીઓ વહેવાની છે. તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો, કારણ કે તમારા જીવનમાં બહુ મોટી વિચિત્ર ઘટના થવાની છે. આ જ્યોતિષ કાર્યક્રમમાં બહુ ગંભીર માહિતી તમને જણાવવાનો છું, એટલા માટે પૂરો અંત સુધી જોજો. જ્યારે તમે આ કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી જોઈ લેશો તો તમારી કિસ્મત બદલાઈ જશે. આના માધ્યમથી કંઈક એવી મહત્વપૂર્ણ માહિતી આપવાનો છું જેને સાંભળ્યા પછી તમે મને ધન્યવાદ જરૂર કહેશો, કારણ કે જે મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું તમારા માટે બહુ જ મહત્વપૂર્ણ છે. એવી માહિતી આજ સુધી તમને કોઈએ નહીં આપી હોય. મારી ભવિષ્યવાણી ગ્રહ ગોચરના આધારિત હોય છે, એટલા માટે આજ સુધી ખોટી નથી થઈ. એટલા માટે પૂરો અંત સુધી જોજો. હું ગેરંટી આપું છું, જો પૂરો જોઈ લેશો તો તમારું જીવન પૂરી રીતે બદલાઈ જશે. ગરીબી સમાપ્ત થઈ જશે. જીવનમાંથી ગરીબી હંમેશા માટે મટી જશે. તમારી જિંદગી કમળની જેમ ખુલી ઉઠશે. જીવનમાં બહુ બધા પૈસા આવી જશે. તમે બહુ અમીર માણસ બની જશો. યકીન માનો, જીવન બહુ નજીકના ભવિષ્યમાં દેવોના દેવ મહાદેવજીના આશીર્વાદથી તમારા જીવનમાં બહુ મોટો તહેલકો મચવાનો છે. બહુ મોટો ભયંકર બદલાવ થવાનો છે. ખૂબ જ નજીકના ભવિષ્યમાં જીવનનો સૌથી મોટો ઝાટકો તમને લાગવાનો છે અને તમારા જીવનનો બધો દુઃખ દર્દ સમાપ્ત થવાનો છે. જીવનમાં એક પણ દુઃખ તકલીફ નહીં રહે, આ ગેરંટી છે. તમારી કુંડળીમાં તમારા માટે બહુ સારા સમયનું નિર્માણ થઈ ચૂક્યું છે. હવે તમારા જીવનમાં અચાનક એવો બદલાવ થશે, એવું પરિવર્તન થશે કે દુશ્મન જોતો રહી જશે અને તમે ધનથી માલામાલ થઈ જશો. તમે કરોડપતિ બની જશો. એવો તમારા જીવનમાં બદલાવ થશે, પરંતુ તમારે કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવું પડશે, કેટલીક સાવચેતીઓ રાખવી પડશે, જે આગળ જણાવવાનો છું. તમારા જીવનમાં એક ઓરત હાથ ધોઈને પાછળ પડી છે. આ કાર્યક્રમને બિલકુલ પણ મિસ ન કરતા અને પૂરો અત્યારે જ જોઈ લો, નહીં તો કાલે બહુ પછતાશો, જેના વિશે તમે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય. આ ઓરતે પોતાની બધી હદો પાર કરી દીધી છે. હવે આપણે ચૂપ નહીં બેસીએ. તમને આ ઓરત વિશે એક સચ્ચાઈ જણાવવાનો છું. આ ઓરતની કાળી કુંડળી હવે તમારી સામે ખોલીને રાખી દઈશ. આ ઓરતની સચ્ચાઈ હવે તમારી સામે લાવીને જ રહીશ. આ ઓરતે પોતાની હદો પાર કરી દીધી છે, એટલા માટે હવે આ ઓરતની સચ્ચાઈ તમને જણાવવી જ પડશે. વાત કડવી છે પણ સત્ય છે. આ ઓરત કોઈ પારકી નથી, તમારી પોતાની જ છે.
તમે આ વ્રત પર આંખ બંધ કરીને ભરોસો કરો છો, પરંતુ આ વ્રતે તમને જાનથી મારી નાખવાનું પ્લાનિંગ કરી લીધું છે. એટલા માટે આ જ વ્રતે એક તાંત્રિક બાબા સાથે મળીને તમારા નામનો જાદુ ટોણો કરાવ્યો છે, જેથી તમને રસ્તામાંથી હટાવી શકાય. આ વ્રત પહેલા પણ ઘણીવાર તમારા પણ જીવલેણ હુમલો કરી ચૂકે છે, પરંતુ જ્યારે આ વ્રતે તમને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો છે, પ્રભુ શ્રી રામજીએ તમને બચાવી લીધા. પ્રભુ શ્રી રામના આશીર્વાદ સદાય તમારી સાથે છે. પ્રભુ શ્રી રામજી હંમેશા તમારી સાથે રહે છે. એટલા માટે આ વ્રતે અત્યાર સુધી તમારું કંઈ બગાડી નથી શકી. તમે બહુ ભાગ્યશાળી છો, તમે બહુ કિસ્મતવાળા છો, જે તમારા પર પ્રભુ શ્રીરામનો આશીર્વાદ બનેલો છે. પ્રભુ શ્રી રામના આશીર્વાદથી હવે તમે કરોડોના ધન સંપત્તિ મળવાની છે. પરંતુ આ નામની વ્રતથી સંબંધ નાતો તમારે અત્યારે તોડી દેવાનો છે. આ વ્રત તમારા માટે બહુ ખતરનાક સાબિત થઈ શકે છે. આ વ્રત જરાક પણ મોકો મળી જાય તો આ તમારો જીવ લઈ લેશે. એટલા માટે જો તમારા જીવનમાં કોઈ પણ એવી વ્રત છે જેનું નામ પી અક્ષરથી શરૂ થાય છે, તો તેનાથી અંતર બનાવી લો, કારણ કે આ નામની વ્રત તમારી કટ્ટર દુશ્મન છે. આ નામની વ્રત ગયા જન્મથી જ તમારી પાછળ પડી ગઈ છે. આ વ્રત તમારું જીવવું હરામ કરી દેશે. એટલા માટે વધુ સારું રહેશે જે સ્ત્રીનું નામ પી અક્ષરથી શરૂ થાય છે તેનાથી અંતર બનાવી લો. ખૂબ જ જીવનના ખૂબ જ નજીકના ભવિષ્યમાં ધનની દેવી માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરવાની છે. માતા લક્ષ્મીના ચરણ તમારા ઘરમાં પડવાના છે. તમે ધનથી માલામાલ થઈ જશો. તમારા ઘરમાં પૈસાનો વરસાદ થવા લાગશે. ઘર પૈસાથી ભરાઈ જશે. આ ગેરંટી છે. બસ થોડો સમય બચેલો છે, પછી તમે પોતાના મહોલ્લાના સૌથી અમીર માણસ બની જશો. એવા આશીર્વાદ તમને મળી ચૂક્યા છે. બસ થોડો સમય પ્રતીક્ષા કરી લો, પછી તમારી ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે. ગરીબીમાંથી તમને છુટકારો મળી જશે. એટલી મોટી ખુશખબરી તમને મળવાની છે. એટલા માટે પૂરા ગામ મહોલ્લામાં મીઠાઈ વહેંચાવી દો. પૂરા ગામ મહોલ્લામાં લોકોનું મુંહ મીઠું કરાવી દો. એવી ખુશખબરી 7 જન્મમાં પણ કોઈને નહીં મળી હોય, જે તમને થોડા સમયની અંદર મળવાની છે. હવે તમારો પૂરો પરિવાર ખુશીથી ઝૂમી ઉઠશે. પૂરો પરિવાર એક સાથે ખુશીથી નાચવા લાગશે. એવો મોટો ચમત્કાર તમારા જીવનમાં ધનની દેવી માતા લક્ષ્મીની કૃપાથી થવાનો છે. ખૂબ જ નજીકના ભવિષ્યમાં જ્યારે પણ ઘરની બહાર નીકળો તો તમે પોતાની સાથે આ એક વસ્તુ જરૂર લઈને નીકળો. તમારી કિસ્મત બદલાઈ જશે. જીવનનો બધો દુઃખ દર્દ સમાપ્ત થઈ જશે. જીવનમાં જે પણ પરેશાની ચાલી રહી છે તેનાથી તમને હંમેશા માટે છુટકારો મળી જશે. તમારી કિસ્મત બદલાઈ જશે. સાચું સાંભળી રહ્યા છો તમે. તમારી જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારી કિસ્મત પૂરી રીતે બદલાઈ જશે. આખરે તમારા ઘરેથી નીકળતી વખતે પોતાની સાથે શું લઈને નીકળવાનું છે, આના વિશે આગળ વિસ્તારથી જણાવવાનો છું. એટલા માટે પૂરો કાર્યક્રમ જુઓ. હું ગેરંટી આપું છું, જ્યારે પણ ઘરની બહાર નીકળશો તો તમે આ એક વસ્તુ પોતાની સાથે રાખી લેજો. તમે કરોડપતિ બની જશો. તમારી પાસે એટલા બધા પૈસા આવશે કે પૈસા ગણતરી કરવા માટે તમારે મશીન ખરીદવું પડશે. આજનો આ જ્યોતિષ કાર્યક્રમ તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી. આ વરદાન સાબિત થવાનો છે. આને મજાકમાં સમજવાની ભૂલ ન કરતા. જે આજે આ કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નહીં જુએ તે વ્યક્તિ જીવનભર લોહીના આંસુ રોશે, જિંદગી પર પછતાતો રહેશે. અને જે વ્યક્તિ આજે આ કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી જોઈ લેશે તે વ્યક્તિ કરોડપતિ બની જશે. આ એક 100%ની ગેરંટી છે. ગ્રહ સિતારાઓથી બહુ મોટો સંકેત મળી ચૂક્યો છે કે તમે પોતાના જીવનમાં બહુ વધારે પરેશાન છો. તમે બહુ મોટી મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છો. એક સમસ્યામાંથી છુટકારો મળે છે ત્યાં સુધી બીજી સમસ્યા આવી જાય છે. એક પછી એક સમસ્યા આવતી રહે છે. આખરે એવું કેમ થઈ રહ્યું છે તમારી સાથે? કયા કારણે તમને આટલી મોટી પરેશાની થઈ રહી છે? જરા ધ્યાનથી સાંભળો. તમારા પર એક ચૂડેલનો સાયો છે. એટલા માટે તમારા જીવનમાં
તમામ પ્રકારની પરેશાનીઓ આવી રહી છે, એટલા માટે તમારે જાત જાતની પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ હવે તમારે ગભરાવાની બિલકુલ જરૂર નથી. હવે પરેશાન થવાની બિલકુલ જરૂર નથી. બસ આ કાર્યક્રમને પૂરો અંત સુધી જોઈ લો. આમાં તમને દરેક એક સમસ્યાનું સમાધાન મળી જશે. હવે તમારે બીજા કાર્યક્રમ જોવાની જરૂર નથી. આમાં તમારા બધા સવાલોના જવાબ મળી જશે. તો આગળ વધીશું, પરંતુ સૌથી પહેલા હાથ જોડીને વિનંતી છે, જો હજી સુધી લાઈક નથી કર્યું તો અત્યારે જ લાઈક કરી દો. કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધા ભાવથી હર હર મહાદેવ જરૂરથી લખી દો. જય ભોલેનાથ બાબા જરૂરથી લખી દો. બાબા ભોલેનાથની વિશેષ કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર બનેલી રહે. બસ થોડા જ સમયની અંદર તમારા જીવનમાં ભયંકર બદલાવ થવાનો છે. પરંતુ તમારે એક ભૂલ નથી કરવાની, નહીતર આખી જિંદગી બરબાદ થઈ શકે છે. તમે માટીમાં મળી જશો. એટલા માટે સમય રહેતા સાવધાન થઈ જાઓ અને આ એક ભૂલ ભૂલથી પણ ન કરતા, જે મેં તમને આગળ જણાવવાનો છું. આગળ થોડા સમય સુધી તમારે બહુ વધારે સાવધાન રહેવું પડશે, બહુ વધારે સતર્ક રહેવું પડશે, નહીતર બહુ મોટી મુસીબતમાં ફસાઈ શકો છો. તો આગામી થોડા સમય સુધી તમારે કઈ કઈ વાતોનું વિશેષ ધ્યાન રાખવાનું છે, ચાલો વિસ્તારથી જાણીએ. આગામી થોડા સમયની અંદર જો તમારી ઘરે કોઈ સાધુ મહાત્મા ભિક્ષા માટે પધારે તો તેને ખાલી હાથે પાછા ન વાળો. કારણ કે સાધુના વેશમાં ખુદ ધનના દેવતા ભગવાન કુબેરદેવજી મહારાજ તમારા ઘરે આવવાના છે, તમારી પરીક્ષા લેવા માટે. એવામાં જો તમે પોતાના ઘરે આવેલા સાધુ મહાત્માને ભિક્ષા આપ્યા વગર પોતાના ઘરના દ્વારથી પાછા મોકલી દો છો, તો ધનના દેવતા ભગવાન કુબેરજી મહારાજજી તમારા ઘરેથી ક્રોધિત થઈને જતા રહેશે અને તમને એવો શ્રાપ આપશે કે જિંદગી પર તમે ગરીબીમાં જિંદગી વિતાવતા રહેશો. જીવનમાં ક્યારેય પણ પ્રગતિ નહીં કરી શકો. આ વાતનું બિલકુલ તમે ધ્યાન રાખજો. સાથે જ આગામી થોડા સમયની અંદર જો તમે પોતાના માતા પિતાથી કોઈ પણ પ્રકારનો કોઈ લડાઈ ઝઘડો કરો છો, તો પણ ભગવાન કુબેરદેવજી મહારાજજી તમારાથી ક્રોધિત થઈ જશે. એટલા માટે પોતાના માતા પિતાથી કોઈ પણ પ્રકારનો કોઈ લડાઈ ઝઘડો ન કરો, તમારા માટે સારું રહેશે. સાથે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો તો તમે પોતાની સાથે આ એક વસ્તુ લઈને જરૂર નીકળો. તમારું બંધ કિસ્મતનું તાળું ખુલી જશે, તમારું બગડેલું કામ બની જશે. હું આ વાતની ગેરંટી આપું છું. જ્યારે તમને ઘરની બહાર નીકળશો તેના પહેલાં તમારે એક લાલ કપડું લેવાનું છે. તેના પહેલાં તમારે લાલ કપડામાં 5 ચોખાના દાણા અને એક ચાંદીનો સિક્કો રાખીને ગાંઠ બાંધી દેવાની છે અને તેને પોતાના ખિસ્સામાં રાખી લેવાનું છે. તેના પછી ઘરની બહાર નીકળવાનું છે. એવું કરવાથી તમે જે પણ કામ ઘરની બહાર નીકળશો તે કામ તમારું 100% બની જશે. આ મારી ગેરંટી છે. બહુ બધા મોટા મોટા બિઝનેસમેન હોય છે, તે લોકો પણ આ ઉપાયને કરે છે. જ્યારે મોટા મોટા લોકો કોઈ કામથી ઘરથી બહાર નીકળે છે તો પોતાની ખિસ્સામાં 5 ચોખાના દાણા અને એક ચાંદીનો સિક્કો લઈને નીકળે છે. એટલા માટે મારી તમને સલાહ રહેશે, આ ઉપાયને તમે પણ જરૂરથી કરો. તમારા જીવનમાં ચોક્કસ બદલાવ અવશ્ય જોવા મળશે. તમારા જીવનની ગરીબી સમાપ્ત થઈ જશે. જીવનમાં જે પણ પરેશાની ચાલી રહી છે તેનાથી તમને છુટકારો મળી જશે. જીવન ફૂલોની જેમ મહેકી ઉઠશે. મિત્રો, ઢોલ નગારા વગાડવાની તૈયારી કરી લો, કારણ કે મોટી ખુશખબરી આવવાની છે. તમારું જીવન હવે પહેલા જેવું નહીં રહે. ગરીબી, પરેશાની, દુશ્મનોની સાજિશ બધું સમાપ્ત થવાનું છે. માતા લક્ષ્મીની કૃપાથી, મહાદેવજીના આશીર્વાદથી અને તમારા ગયા જન્મના સારા કર્મોનું ફળ હવે તમને મળવાનું છે. તમે શક્તિશાળી બનશો. તમે ઈચ્છો તે પૂરું થઈ જશે. તમારી ઈચ્છાઓ પણ સંપૂર્ણપણે પૂરી થશે. તમારો મહોલ્લો પ્રગતિ જઈને હેરાન રહી જશે. દુશ્મનો બળશે પરંતુ કંઈ નહીં કરી શકે. પરિવાર ખુશીઓથી ઝૂમી ઉઠશે. તમે કરોડપતિ બની જશો. પૈસાનો વરસાદ થશે અને સૌથી મહત્વપૂર્ણ, તમે સારા કર્મ કરતા રહો, લોકોની નિસ્વાર્થ સેવા કરતા રહો. ત્યારે જ આ શક્તિ તમારી સાથે બનેલી રહેશે અને ધન દોલત વધતી રહેશે. હવે સમય આવી ગયો છે. તૈયાર થઈ જાઓ. ઢોલ નગારા વગાડો, મીઠાઈ વહેંચો,
કારણ કે તમારી જિંદગી હવે નવી રાહ પર ચાલવાની છે. ભગવાન તમારું ભલું કરે. જય માતાજી. હર હર મહાદેવ. જય બાગેશ્વર ધામ સરકાર. જય બજરંગબલી.